અરવલ્લી જિલ્લાના મોડાસાનો સંઘ મોડાસાથી રણુજા 800 કિલોમીટરની ભવ્ય પદયાત્રા કરી 1500 યાત્રિકો રામદેવ પીરના દર્શને જવા નીકળ્યા હતા। મોડાસાના બસ સ્ટેશન પાછળ આવેલ લક્ષ્મી સોસાયટીમાંથી શ્રી રામદેવ મંડળ સેવા સંઘ તરફથી રામદેવ પીરના પરમ ઉપાસક બ્રહ્મલીન મહંત શ્રી ચંદુનાથ યોગી મોડાસાથી રામદેવડાની 800 કિલોમીટરની ભવ્ય પેદળ યાત્રા 1985માં જન્માષ્ટમીના દિવસે રામદેવજી પ્રેરિત થઈ હતી। ત્યારે 25 યાત્રીઓ સાથે પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાંથી શરૂ કરાઈ હતી। ત્યારે મહંત તથા તેના મિત્રો અને પરિવારજનો જોડાયા હતા। તે વખતે આ પેદલ યાત્રા 20 દિવસે પૂર્ણ થઈ હતી। આ મોડાસાથી રામદેવની પદયાત્રા અમારી છેલ્લા 31 વર્ષથી અવિરત ચાલુ છે। અમારી આ પદયાત્રામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ગામડાઓના અને શહેરમાંથી ખૂણે ખૂણેના હરિભક્તો આ પદયાત્રામાં જોડાઈ છેક રામદેવરા સુધી બાબા રામદેવના મંદિરના દર્શન કરે છે। આ પદયાત્રામાં જે પણ હરિભક્તો જોડાય છે તે વ્યસન મુક્તિ થાય અને પોતાના જીવનને ધન્ય બનાવે છે। બાબા રામદેવજીની એવી અસીમ કૃપા છે કે છેલ્લા 31 વર્ષથી નિર્વિઘ્ન આ પદયાત્રા મોડાસાથી રામદેવરા સુધી ચાલે છે અને એમાં જે સંતો મહંતો અમારા ખૂબ જ રાજસ્થાનના ખંદરાના મહંત શ્રી 1008 પમજીનાથ મહારાજ પણ આ પદયાત્રામાં જોડાયેલા છે અને ખૂબ હર્ષ અને આનંદ સાથે અમે મોડાસાથી રામદેવરા જઈ રહ્યા છીએ। 31મી પગપાળા યાત્રા રણુજા આજના બંને આપણા ગુરુ ચંદુનાથ યોગીના સ્વપુત્રો શ્રી ધર્મેન્દ્રનાથજી અને જસવંતનાથજી આજે હજારો ભક્તો સાથે રણુજા પગપાળા જઈ રહ્યા છે। એમને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ સારી રીતે એમની આ પગપાળા યાત્રા સંપન્ન થાય। શ્રી મહંત ચંદુભાઈ યોગીએ સંકલ્પ કરેલો કે દર સાલ જન્માષ્ટમીના દિને મોડાસાથી પદયાત્રિકોને લઈ રણુજા જવાનું। અત્યારે તેઓ સ્વર્ગમાં સિધાર્યા બાદ તેમના પુત્રો ધર્મેન્દ્રનાથ અને જશવંતનાથ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જ્યારે અત્યાર સુધીમાં આ મહંત અને તેના પરિવાર તરફથી 500 જેટલા મંદિરોમાં રામદેવજીની મૂર્તિનું દાન અપાયું છે અને આ પદયાત્રામાં આ વખતે 1500થી વધુ ભક્તો જોડાયા છે, જેમાં ભાન સત્સંગ સાથે વ્યસન, કુરિવાજ, અંધવિશ્વાસ જેવી પ્રથાઓમાંથી મુક્તિને શપથ લેવડાવી રામદેવજીનો પ્રચાર કરવામાં આવે છે। આ વખતે 52 ગજની ધજાઓ અને ભજન મંડળીના ભજનોની લહેરોમાં મોડાસા વાસીઓએ આ સંઘને વિદાય આપી હતી। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।